નમસ્કાર. આજે આપણે જીવવિજ્ઞાનના એક એવા રહસ્યની વાત કરવાના છીએ જે ખરેખર મગજને ચકરાવે ચડાવી દે, અને એ છે ડીએનએનું અતુલ્ય પેકેજિંગ. ચાલો આ વાતને સમજવા માટે એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો કે 2.2 મીટર લાંબો દોરો એને ધૂળના એક રજકણ કરતાં પણ નાની જગ્યામાં ફિટ કરવો હોય તો કઈ રીતે કરશો? અશક્ય જ લાગે છે, ખરું ને? હા, આ કોઈ મજાક નથી. આપણા શરીરના માત્ર એક જ કોષની અંદર જે ડીએનએ છે એની કુલ લંબાઈ લગભગ 2.2 મીટર થાય છે. મતલબ કે એક સરેરાશ માણસની ઊંચાઈ કરતાં પણ વધારે. કલ્પના તો કરો. હવે જુઓ, આ કેવો મોટો પડકાર છે. એક બાજુ છે 2.2 મીટર લાંબો ડીએનએ અને બીજી બાજુ છે કોષ કેન્દ્ર, જેનું માપ માંડ 1 મીટરનો 10 લાખમો ભાગ. આ તો કુદરતનો એક એવો એન્જિનિયરિંગ ચમત્કાર છે જે આપણા દરેક કોષમાં દર સેકન્ડે થઈ ગયો છે. પણ સવાલ એ થાય કે આ 2.2 મીટરનો આંકડો આવ્યો ક્યાંથી? ચાલો જરા આ ગણતરીને સમજીએ. આ અશક્ય લાગતા સંકોચનની પાછળનું ગણિત બહુ જ રસપ્રદ છે. જુઓ, ગણતરી ખરેખર તો સાવ સીધી જ છે. એક સસ્તન કોષમાં લગભગ 6.6 અબજ જેટલી બેઝ જોડીઓ હોય છે, અને દરેક બે જોડી વચ્ચેનું અંતર કેટલું? માત્ર 0.34 નેનોમીટર. હવે આ બંને આંકડાનો ગુણાકાર કરો એટલે મળી ગયો જવાબ 2.2 મીટર. ગણિત તો સરળ છે, પણ એનું પરિણામ ખરેખર દિમાગને હલાવી દે તેવું છે. તો કોષ આટલા મોટા પડકારનો સામનો કરે છે કઈ રીતે? આનો જવાબ છુપાયેલો છે ખાસ પ્રોટીનમાં, જેનું નામ છે હિસ્ટોન. કહી શકાય કે આ આખી વાર્તાના હીરો આ હિસ્ટોન પ્રોટીન જ છે, જે આ અશક્ય કામને શક્ય બનાવે છે. અને આની પાછળનો સિદ્ધાંત એટલો સરળ છે કે આપણે સૌએ સ્કૂલમાં ભણ્યો છે. વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષે છે. બસ આપણો કોષ આ જ મૂળભૂત ફિઝિક્સનો ઉપયોગ કરીને આટલું મોટું કામ કરી લે છે. હિસ્ટોન પ્રોટીનમાં લાઇસિન અને આર્જિનિન જેવા એમિનો એસિડ ભરપૂર હોય છે, જેના કારણે એના પર પોઝિટિવ એટલે કે ધન વીજભાર હોય છે, અને ડીએનએ એના ફોસ્ફેટ ગ્રુપને કારણે એના પર નેગેટિવ એટલે કે ઋણ વીજભાર હોય છે. તો એક તરફ પોઝિટિવ, બીજી તરફ નેગેટિવ. બસ આ જ આકર્ષણ આખા પેકેજિંગનો પાયો છે. ઓકે, તો હવે જોઈએ કે આ બધું જોડાય છે કેવી રીતે. જ્યારે ડીએનએ અને હિસ્ટોન મળે છે ત્યારે ડીએનએ પેકેજિંગનો એક મૂળભૂત એકમ બનાવે છે. આ એકમનું નામ છે ન્યુક્લિયોઝોમ. એવું સમજી શકાય કે જાણે ડીએનએના દોરા માટે એક મણકો તૈયાર થઈ ગયો. હવે આ મણકાના કેન્દ્રમાં શું હોય છે? એમાં હોય છે હિસ્ટોન ઓક્ટામર. નામ પરથી જ ખબર પડે, ઓક્ટા એટલે 8. તો આ 8 હિસ્ટોન અણુઓનો એક ગોળો છે, જે એકદમ રીલ કે ફિરકી જેવું કામ કરે છે, જેના પર ડીએનએનો દોરો વીંટળાય છે. આ ચિત્રમાં આખી વાત એકદમ સાફ દેખાય છે. જુઓ કેવી રીતે નેગેટિવ ચાર્જવાળો ડીએનએ પોઝિટિવ ચાર્જવાળા હિસ્ટોન ઓક્ટામરની આસપાસ એકદમ મજબૂતીથી વીંટળાયેલો છે. આ જે નાનકડી રચના બનીને એ જ આખા પેકેજિંગનો પાયો છે. અને ખબર છે, આવા એક જ મણકામાં એટલે કે એક ન્યુક્લિયોઝોમમાં લગભગ 200 બેઝ જોડીઓ સમાઈ જાય છે. બસ આવા લાખો કરોડો ન્યુક્લિયોઝોમ ભેગા મળીને પેલા 2.2 મીટર લાંબા ડીએનએને પેક કરીને કોષ કેન્દ્રમાં ફિટ કરી દે છે. સારું, તો આપણે એક મણકો તો જોઈ લીધો. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને આખી રચના જોઈએ. જ્યારે આવા અસંખ્ય ન્યુક્લિયોઝોમ એક લાઇનમાં જોડાય છે ત્યારે એ એક લાંબી સાંકળ બનાવે છે. આ સાંકળને કહેવાય છે ક્રોમેટિન ફાઇબર. અને વૈજ્ઞાનિકોએ જ્યારે પહેલીવાર આને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયું ત્યારે એમને કેવું દેખાયું ખબર છે? જાણે દોરીમાં મણકા પરોવેલા હોય એવું. અને આ ઉપમા એટલી પરફેક્ટ છે કે આજે પણ એ જ વપરાય છે. અને આ જુઓ, આ કોઈ ડ્રોઈંગ નથી, આ અસલી ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફની તસવીર છે. પેલી કહેવત છે ને, દોરીમાં પરોવેલા મણકા, એ અહીં સાક્ષાત દેખાય છે. દોરી જેવો ડીએનએ અને એના પર મણકા જેવા ન્યુક્લિયોઝોમ્સ. એકદમ સ્પષ્ટ. ખરેખર અદ્ભુત જ કહેવાય. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ આખું પેકેજિંગ ખાલી જગ્યા બચાવવા માટેનું જુગાડ નથી. ના, આ તો એક સુપર સ્માર્ટ સિસ્ટમ છે જે જનીનોને કંટ્રોલ કરે છે. મતલબ કે કયો જનીન ક્યારે ઓન થશે અને ક્યારે ઓફ થશે એ આ પેકેજિંગ પરથી નક્કી થાય છે. આના માટે ક્રોમેટિનના 2 મુખ્ય પ્રકાર છે. પહેલું છે યુક્રોમેટિન, જે એકદમ ઢીલું પેક થયેલું હોય છે. આ ભાગ સક્રિય હોય છે, એટલે કે આના જનીનો ચાલુ સ્થિતિમાં હોય છે. અને બીજું છે હેટ્રોક્રોમેટિન.
આ એકદમ ટાઈટ ગાઢ રીતે પેક થયેલું હોય છે અને એના જનીનો નિષ્ક્રિય એટલે કે બંધ હોય છે. ટૂંકમાં વાત એકદમ સિમ્પલ છે. જે ડીએનએ ઢીલો પેક થયેલો છે એ ઓપન ફોર બિઝનેસ છે. કોષ એને આરામથી વાંચી શકે છે. અને જે ડીએનએ એકદમ ટાઇટલી પેક થયેલો છે એ ક્લોઝડ છે. એને કોઈ વાંચી શકતું નથી. એટલે કે આ પેકેજિંગ બીજું કંઈ નહીં પણ જનીનો માટે એક ઓન ઓફ સ્વિચ જેવું છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે સમજ્યા એની ચકાસવાનો સમય આવી ગયો છે. અહીં એક નાનો સવાલ છે. માની લો કે ઈ કોલાઈ બેક્ટેરિયાના ડીએનએની લંબાઈ 1.36 મિલીમીટર છે. તો એમાં કુલ કેટલી બેઝ જોડીઓ હશે? ચાલો સાથે મળીને આનો જવાબ શોધીએ. પહેલું સ્ટેપ, લંબાઈ જે મિલીમીટરમાં છે એને મીટરમાં ફેરવીએ. બીજું સ્ટેપ, આપણને ખબર જ છે કે બે બેઝ જોડી વચ્ચેનું અંતર કેટલું છે. અને છેલ્લું અને ત્રીજું સ્ટેપ, કુલ લંબાઈને આ અંતર વડે ભાગી નાખવાનું. બસ. તો આપણું સમીકરણ કંઈક આવું બનશે. કુલ લંબાઈને ભાગ્યા બે બેઝ જોડી વચ્ચેનું અંતર. ચાલો જોઈએ ફાઇનલ આન્સર શું આવે છે. અને જવાબ છે 4 મિલિયન, એટલે કે પૂરી 40 લાખ બેઝ જોડીઓ. જો આ જવાબ મનમાં આવી ગયો હોય તો ખૂબ જ સરસ. આનો અર્થ એ કે ડીએનએ પેકેજિંગનો મૂળભૂત સિદ્ધાંત હવે એકદમ સ્પષ્ટ છે. તો જોયું ને, એક 2 મીટરના કોયડાથી શરૂ કરીને જનીનોના કંટ્રોલ સુધી ડીએનએ પેકેજિંગ ખરેખર એક અશક્ય લાગતી સમસ્યાનો કેટલો સુંદર અને સ્માર્ટ ઉકેલ છે. આ આપણને બતાવે છે કે જીવન સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્તરે પણ કેટલું અદ્ભુત રીતે ગોઠવાયેલું અને નિયંત્રિત છે.